ગુજરાતની સામાન્ય માહિતી ભાગ 2 ગુજરાતનો ઇતિહાસ। તો ગુજરાતના ઇતિહાસમાં આપણે ગુજરાતનો પ્રાગ ઐતિહાસિક યુગ ભણીશું। તો ગુજરાતના કેટલાક પ્રદેશોનું માનવ જીવન પણ પ્રાચીન પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ અને નૂતન પાષાણ યુગમાંથી પસાર થયું હશે। સાબરમતી, રેવા, મેશ્વો, ભોગાવો વગેરે જેવી નદીઓના પ્રદેશો તથા કોતરોમાંથી પ્રાગૈતિહાસિક કાળના સ્થળો અને અવશેષો મળી આવ્યા હતા। આ યુગની અંદર બંદરો મારફતે વેપાર ચાલતો હતો। હડપ્પા અને મોહેંજો-દડોની સંસ્કૃતિના અવશેષો પણ મળી આવ્યા હતા। રંગપુર, સુરેન્દ્રનગર, લોથલ, અમદાવાદ, રોજડી, રાજકોટ, ધોળાવીરા, કચ્છ વગેરે જેવા સ્થળોથી અવશેષો મળી આવ્યા હતા। મહાભારત યુગ। તો મહાભારત કાળમાં જુદા જુદા અનેક રાજ્યો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે। સરિયાતીનો પુત્ર આનર્ત એ સૌરાષ્ટ્ર તથા ગુજરાતના ઉત્તર ભાગ પર રાજ્ય સ્થાપ્યું હતું અને તે પ્રદેશ આનર્ત કહેવાયો હતો। જરાસંઘ અને શિશુપાલથી કંટાળી શ્રીકૃષ્ણની આગેવાની હેઠળ યાદવોએ સૌરાષ્ટ્રમાં સ્થળાંતર કરી ગયા હતા અને ત્યાં દ્વારાવતી નગરી એટલે કે હાલનું દ્વારકા શહેર વસાવ્યું હતું। મૌર્ય યુગ। તો ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ એ ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી શરૂ થાય છે। ચંદ્રગુપ્તના સુબા પુષ્યગુપ્તે ગિરિનગરમાં અને તેની આસપાસના પ્રદેશમાં ખેતી કરવા માટે સુદર્શન તળાવ બંધાવ્યું હતું। અશોકનો શિલાલેખ એ દામોદર કુંડની બાજુના ગિરનાર પર્વતમાં આવેલ છે। અનુમૌર્ય યુગ। તો મૌર્ય યુગના શાસન પછી અનુમૌર્ય યુગનું કોઈ અસ્તિત્વ જોવા મળતું નથી। ગુપ્ત યુગ। તો ઈસવીસન 755માં સ્કંદગુપ્તના સુબાએ અતિવૃષ્ટિના કારણે તૂટી ગયેલું સુદર્શન તળાવ ફરી બંધાવ્યું હતું। ગુપ્ત યુગ દરમિયાન વૈષ્ણવ ધર્મનો પ્રચાર થયો હતો। મૈત્રક યુગ। તો ઈસવીસન 770માં વલભીપુરમાં ગુજરાતની સ્વતંત્રતા સત્તા સ્થાપી હતી। મૈત્રક વંશનો બીજો પ્રતાપી રાજા એ ગૃહસેન હતો। મૈત્રકોની સત્તા એ સમસ્ત સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાત પર પ્રવર્તી હતી। મૈત્રકોના સમકાલીન રાજ્યો। તો સૌરાષ્ટ્રમાં ગારુલક એટલે કે પાટનગર ઢાકા અને સૈંધવ એટલે કે પાટનગર ધુમલી શાસન હતું। દક્ષિણ ગુજરાતમાં પણ તેનું રાજ્ય હતું। અનુમૈત્રક યુગ હતી। ઈસવીસન 746થી 942 સુધી ઉત્તર ગુજરાતના પ્રદેશમાં ચાવડા વંશનું શાસન હતું। ચાવડા વંશની રાજધાની એ પંચાસર હતી। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું અને તેની રાજધાની ભિન્નમાલ હતી। દક્ષિણ ગુજરાતમાં વડોદરાથી વલસાડ સુધી એ રાષ્ટ્રકૂટનું રાજ્ય હતું। રાષ્ટ્રકૂટની રાજધાની એ માન્યખેડ હતી, જે હાલમાં નાસિકમાં આવેલી છે। આ સમય દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ એટલે કે પારસીઓ એ પોતાનો ધર્મ બચાવવા માટે સંજાણ આવી વસ્યા હતા અને તે પારસી તરીકે ઓળખાયા હતા। સોલંકી યુગ। તો સોલંકી યુગની સ્થાપના એ મૂળરાજ સોલંકીએ કરી હતી। અણહિલપુર પાટણના ચાવડા વંશની સત્તાનો નાશ કરી પોતાની સત્તા સ્થાપી હતી। સોલંકી યુગને ગુજરાતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે। મૂળરાજે સિદ્ધપુરમાં રુદ્રમહાલય બંધાવ્યો હતો। ભીમદેવે વિમલ મંત્રીને આબુનો દંડનાયક નિમ્યો હતો। સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મત્સ્યવાદી રાજા એ સિદ્ધરાજ જયસિંહ હતો। સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવી અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું હતું। સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું હતું।
સિદ્ધપુરના રુદ્ર મહેલનો જીર્ણોદ્ધાર સિદ્ધરાજ જયસિંહે કરાવ્યો હતો. હેમચંદ્રાચાર્યને શબ્દાનુશાસન નામનો વ્યાકરણ ગ્રંથ લખવાની પ્રેરણા પણ સિદ્ધરાજ જયસિંહે આપી હતી. સોલંકી વંશનો છેલ્લો રાજા એ ત્રિભુવનપાળ હતો. વાઘેલા વંશ. તો વાઘેલા વંશની સ્થાપના એ વિશાલદેવ વાઘેલાએ કરી હતી. કર્ણદેવ વાઘેલા એ આ વંશનો છેલ્લો રાજા હતો. તો વાઘેલા વંશનો અંતિમ રાજા એટલે કે કર્ણદેવ વાઘેલા. ગુજરાતનો મધ્યકાલીન યુગ. તો તુગલક વંશ. તો તુગલક યુગની શરૂઆત ઈસવીસન 1320થી થાય છે. તુગલક વંશનો સ્થાપક એ મોહમ્મદ તુગલક હતો, જે તરંગી અને વિદ્વાન હતો. સલ્તનત યુગ. તો ગુજરાતમાં સલ્તનત યુગની શરૂઆત એ જફર ખાનથી થાય છે. 10મી જાન્યુઆરી 1411માં અહેમદ ખાન નાસિરુદ્દીન અહેમદ શાહ નામનો ખિતાબ ધારણ કરી ગાદીએ બેઠો હતો. તે ગુજરાતની સલ્તનતનો ખરો સ્થાપક ગણાય છે. તેણે 26 ફેબ્રુઆરીના 1411ના રોજ કર્ણાવતી નગર પાસે અમદાવાદની સ્થાપના કરી હતી અને પોતાની રાજધાની પાટણથી અમદાવાદ ખસેડી હતી. હાથમતી નદીને કિનારે અહમદનગર એટલે કે હિંમતનગરની સ્થાપના કરી હતી. ગુજરાતના ઇતિહાસમાં નાસિરુદ્દીન અહમદ શાહ એ શાસકનો સર્વશ્રેષ્ઠ રાજકર્તા હતો. તેણે જૂનાગઢ અને પાવાગઢ જીત્યો હતો. તેના સમયમાં દાદા હરીની વાવનું અને અડાલજની વાવનું બાંધકામ શરૂ થયું હતું. મુઘલ યુગ. તો અકબરે ગુજરાતમાં વિજય મેળવી મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. અકબરના સમયમાં રાજા ટોડરમલે જમીનના જાન પ્રમાણે મહેસૂલ રોકડમાં લેવાની પ્રથા દાખલ કરી હતી. જહાંગીર એ સત્તા પર આવતા ખંભાતની મુલાકાત લીધી હતી. જહાંગીરે અંગ્રેજ પ્રતિનિધિ સર ટોમસ રોને વેપાર કરવાની પરવાનગી આપી હતી. અંગ્રેજોએ ઈસવીસન 1613માં સુરતમાં પોતાનું પ્રથમ વેપારી મથક સ્થાપ્યું હતું. શાહજહાંના સમયમાં અમદાવાદમાં શાહીબાગ બન્યો હતો. ઔરંગઝેબના સમયમાં એક સરખી જકાત દાખલ કરવામાં આવી હતી. ઔરંગઝેબે હોળી અને દિવાળી જેવા ધાર્મિક ઉત્સવો પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના સમયમાં સુરત એ મક્કાનું પ્રવેશદ્વાર ગણાતું હતું. ઈસવીસન 1666 અને 1670માં એમ શિવાજીએ 2 વાર સુરતને લૂંટ્યું હતું. ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થતાં મુઘલ સત્તા નબળી પડી હતી. ગુજરાતનો આધુનિક યુગ. ગુજરાતના દેશી રાજ્યો. તો ભારતના કુલ 562 દેશી રાજ્યો હતા અને તેમાંથી ગુજરાતમાં 366 દેશી રાજ્યો હતા. બ્રિટિશ યુગ. તો ઈસવીસન 1818માં પેશવાઈનો અંત આવતા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એ સાર્વભૌમ સત્તા બની હતી. ગુજરાતમાં બ્રિટિશ સરકારની સ્થાપના થવાથી સામાન્ય લોકોના સુખમાં વધારો થયો હતો. 1857નો સંગ્રામ. તો ગુજરાતમાં વિપ્લવની શરૂઆત એ અમદાવાદમાં રહેલી લશ્કરી ટુકડીએ કરી હતી. આણંદના મુખી ગરબડદાસે ખેડા જિલ્લામાં અંગ્રેજોનો સામનો કર્યો હતો. તાત્યા ટોપે ગુજરાતમાં પ્રવેશ કરી છોટાઉદેપુરને કબજે કરી લીધું હતું. બ્રિટિશ તાજનો યુગ. તો ઈસવીસન 1858માં બ્રિટિશ તાજે ભારતનો વહીવટ સંભાળી લીધો હતો. ગુજરાતના 5 જિલ્લાનો વહીવટ એ મુંબઈ ઇલ્કા ગવર્નર મારફતે થતો હતો. ગુજરાતમાં સ્વાતંત્ર્ય સંગ્રામ. તો ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા એ અરવિંદ ઘોષ પાસેથી મળી હતી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવી 25 મે 1915ના રોજ અમદાવાદના કોચરબ ગામમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ઈસવીસન 1871માં
સુરત તથા ભરૂચમાં અને ઈસવીસન 1872માં અમદાવાદમાં પ્રજા સમાજ નામની રાજકીય સંસ્થાની સ્થાપના કરાઈ હતી. ઈસવીસન 1884માં અમદાવાદમાં ગુજરાત સભાની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1885માં મુંબઈમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પ્રથમ અધિવેશન ગોકળદાસ તેજપાલ પાઠશાળા નામની ગુજરાતી સંસ્થામાં મકાનમાં મળ્યું હતું. 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે વાઇસરોય લોર્ડ મિન્ટો પર બોમ્બ નાખવામાં આવ્યો હતો. ઈસવીસન 1916માં મગનભાઈ ચતુરભાઈ પટેલે અમદાવાદમાં હોમ રૂલ લીગની સ્થાપના કરી હતી. માર્ચ 1918માં એની બેસન્ટે ભાવનગર, અમદાવાદ અને ભરૂચમાં સભા યોજી હતી. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવી 25 મે 1915ના રોજ અમદાવાદના કોચરબ ગામમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી હતી. ઈસવીસન 1919માં પસાર થયેલ રોલેટ એક્ટ એ વિરુદ્ધ ગુજરાતમાં 6 એપ્રિલના રોજ અમદાવાદમાં અને નડિયાદમાં હડતાલ પડી હતી. અસહકાર આંદોલનના રચનાત્મક પાસામાં 18 ઓક્ટોબર 1920ના રોજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી. બારડોલી સત્યાગ્રહ. તો બારડોલી સત્યાગ્રહથી સરદાર વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ મળ્યું હતું. 30 જાન્યુઆરી 1929ના રોજ દેશભરની કોલેજોએ હડતાલ પાડી અખિલ ભારત ગુજરાત કોલેજ દિનની ઉજવણી થઈ હતી. 12 માર્ચ 1930ના રોજ ગાંધીજીએ પોતાના 78 સાથીઓ સાથે સાબરમતી આશ્રમથી દાંડી કૂચ શરૂ કરી હતી. 6 એપ્રિલ 1930ના રોજ દાંડી મુકામે પહોંચી ચપટી મીઠું ઉપાડી આમ ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કર્યો હતો. 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈમાં મળેલી મહાસમિતિની બેઠકમાં હિન્દ છોડો ઠરાવ પસાર થયો હતો. આમ દ્વિતીય વિશ્વ યુદ્ધ પૂરું થતાં 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયો હતો. 1 નવેમ્બર 1956ના રોજ મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનું એકીકરણ થયું હતું. એટલે કે આ ત્રણેય પ્રદેશો એક થયા હતા. ગુજરાતનું અલગ રાજ્ય. તો મહાગુજરાતની રચના એ ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ થઈ હતી. સપ્ટેમ્બર 1956માં ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ હતી. માર્ચ 1960માં કેન્દ્ર સરકારે દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજનની ખરડો પસાર થયો અને 1 મે 1960થી સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાતના અલગ રાજ્યની રચના થઈ હતી. આમ ગુજરાતનું પ્રથમ પાટનગર એ અમદાવાદ હતું. ઈસવીસન 1971માં શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગરને નવા પાટનગર તરીકે બનાવવામાં આવ્યું હતું. એટલે કે ઈસવીસન 1971માં શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના સમયમાં ગાંધીનગરને નવા પાટનગર તરીકે બનાવવામાં આવ્યું હતું. ગુજરાતનો ઉદ્યોગ. તો જરી ઉદ્યોગ એ સુરત, ઇજનેરી ઉદ્યોગ એ અમદાવાદ, નડિયાદ અને રાજકોટ, સિમેન્ટ ઉદ્યોગ એ દ્વારકા, પોરબંદર અને અંકલેશ્વર, રંગરસાયણ ઉદ્યોગ એ મીઠાપુર, પોરબંદર અને અમદાવાદ, રાસાયણિક ખાતરનો ઉદ્યોગ એ કંડલા, કલોલ અને બાજવા, મીઠા ઉદ્યોગ એ માળિયા, પાટડી અને ખારાગોડા, બીડી ઉદ્યોગ એ આણંદ, નડિયાદ, બોરસદ અને વડોદરા, હોજિયરી ઉદ્યોગ એ અમદાવાદ, કાગળ ઉદ્યોગ એ સોનગઢ, રાજકોટ અને જામનગર, ડેરી ઉદ્યોગ એ આણંદ, મહેસાણા અને સુરત, મોટર ઉદ્યોગ એ સાણંદ, બ્રાસ
એટલે કે પિત્તળ ઉદ્યોગ એ જામનગર, લાલપુર અને કાલાવડ. ખાંડ ઉદ્યોગ એ કોડીનાર અને બારડોલી અને ઉના. ગુજરાતનો ગૃહ ઉદ્યોગ એમાં પટોળા. તો ગુજરાતમાં પાટણ એ પટોળા માટે પ્રખ્યાત છે. કુમારપાળના સમયમાં પાટણમાં પટોળા વણનારા 700 કારીગરો હતા. શુદ્ધ રેશમની ચટાઈ ડિઝાઇનમાં પટોળા બનાવવામાં આવે છે. તેમાં અવનવી ડિઝાઇન ચિતરવામાં આવે છે, જેમાં નારીકુંજર, પાનબાદ, કુલવાડી, ચોકડીબાદ અને પશુ પક્ષીઓના ડિઝાઇન દોરવામાં આવે છે. મશરૂ. તો આ કાપડ બનાવવા કૃત્રિમ રેશમનો અને સૂતરની વાણોનો ઉપયોગ થાય છે. પાટણમાં મશરૂ કારીગરનો સહકારી મંડળી છે. આ કપડાં સોનેરી, લાલ અને પીળા રંગો વપરાય છે. એટલે કે આ કાપડમાં સોનેરી, લાલ અને પીળા રંગો વપરાય છે. કિનખાબ. સોનેરી અને રૂપેરી જરીમાંથી બનતું રેશમી કાપડ એ કિનખાબ તરીકે ઓળખાય છે. સૂજણી. તો આ એક પ્રકારની રજાઈ છે. આનો ઉદ્યોગ ભરૂચ જિલ્લામાં થાય છે. ગુજરાત રાજ્ય. તો ગુજરાત રાજ્ય ખનિજ વિકાસ નિગમ એટલે કે ગુજરાતના અગત્ય નિગમો અને બોર્ડ, જેમાં ગુજરાત રાજ્ય ખનિજ વિકાસ નિગમ એટલે કે GMDC, ગુજરાત રાજ્ય ડેરી વિકાસ એટલે કે GDDC, સરદાર સરોવર નર્મદા નિગમ SSNC, ગુજરાત રાજ્ય કૃષિ ઉદ્યોગ વિકાસ નિગમ, ગુજરાત રાજ્ય ગ્રામોદ્યોગ બજાર વિકાસ નિગમ, ગુજરાત રાજ્ય નિકાસ નિગમ એટલે કે ગુજરાત રાજ્ય વિકાસ નિગમ, ગુજરાત રાજ્ય પ્રવાસન નિગમ, ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ અને ગુજરાત રાજ્ય માર્ગ વ્યવહાર નિગમ વગેરે જેવા નિગમો ગુજરાતમાં આવેલા છે. ગુજરાતની આયાત અને નિકાસ. તો ગુજરાત 26 દેશોમાંથી ચીજવસ્તુઓની આયાત અને 21 દેશોમાં ચીજવસ્તુની નિકાસ કરે છે. કોલસા, કોક, ખાતર, અનાજ, ખાતરની કાચી સામગ્રી, પેટ્રોલિયમ પેદાશો, કાગળનો માવો, લોખંડનો ભંગાર વગેરે ચીજોની આયાત થાય છે. જાપાન, મલેશિયા, ઈરાન, સિંગાપુર, બેલ્જિયમ, ફ્રાન્સ વગેરે દેશોમાંથી આયાત કરે છે. ધીરું તેલબિયા, અનાજ, રસાયણો, સિમેન્ટ, ખોળ અને ચૂનાનો પથ્થર એ વગેરેની નિકાસ કરે છે. બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કોરિયા, મલેશિયા, શ્રીલંકા, ઈરાન વગેરે દેશોમાંથી નિકાસ કરે છે એટલે કે વગેરે દેશોમાં નિકાસ કરે છે. વાહન વ્યવહાર. તો ગુજરાતમાં વાહન વ્યવહાર એમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ. તો ભારતમાં નેશનલ હાઈવેની ઓળખને વધુ સરળ બનાવવા કેન્દ્ર સરકારે અમેરિકન પદ્ધતિ અપનાવી હતી. ઉત્તર ભારતથી દક્ષિણ ભારત જતા હાઈવેને બેકી નંબરો અને પૂર્વ ભારતથી પશ્ચિમ ભારત તરફ જતા હાઈવેને એકી નંબરો ફાળવવામાં આવ્યા હતા. ગુજરાતનો સૌથી મોટો ધોરીમાર્ગ નંબર 7 નંબરનો છે. રેલવે વ્યવહાર. તો ગુજરાતમાં રેલવેની શરૂઆત ઈસવીસન 1885માં ઉત્તરાયણ અને અંકલેશ્વર વચ્ચે 46.4 કિલોમીટર થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઈસવીસન 1880માં ભાવનગરથી વઢવાણ વચ્ચે શરૂ થઈ હતી. ઈસવીસન 1881માં ધોળાથી જેતલસર વચ્ચે રેલવે લાઇન શરૂ થઈ હતી. ગુજરાતમાં કુલ 5796 કિલોમીટર રેલવે માર્ગ છે. અગત્યની ટ્રેનો એ નીચે મુજબ છે. ટ્રેન નંબર અને ટ્રેનનું નામ. તો ટ્રેન નંબર 11049થી 11050 એ અમદાવાદ શ્રી છત્રપતિ શાહુ મહારાજ એક્સપ્રેસ. 11095થી 11096 એ અમદાવાદ પુણે એક્સપ્રેસ એટલે કે અમદાવાદથી પુણે એક્સપ્રેસ.
11,473થી 12,774 એ અમદાવાદથી જમ્મુ તાવી સર્વોદય એક્સપ્રેસ. 12,655થી 12,656 એ અમદાવાદથી ચેન્નઈ નવજીવન એક્સપ્રેસ. 12,933થી 12,934 એ મુંબઈથી અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ. 12,957થી 12,958 એ અમદાવાદથી દિલ્હી સુવર્ણ જયંતિ રાજધાની એક્સપ્રેસ. વિમાન વ્યવહાર તો ગુજરાતમાં 17 એરપોર્ટ, 11 એરફિલ્ડ અને 208 હેલીપેડ છે. ગુજરાતમાં 26 જિલ્લામાં નાના વિમાનો અને હેલિકોપ્ટર ઉતરી શકે તેવા 208 હેલીપેડ છે. બંદરો તો ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે. ગુજરાતમાં કુલ 42 બંદરો આવેલા છે, જેમાં 11 મધ્યમ કક્ષાના બંદરો અને 29 લઘુ બંદરો છે. આકાશવાણી તો ગુજરાતમાં પ્રથમ રેડિયો કેન્દ્ર ઈસવીસન 1939માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં શરૂ કર્યો હતો. ઈસવીસન 1948માં અમદાવાદ કેન્દ્ર શરૂ થતાં વડોદરા તેમાં ભળી ગયું હતું. ઈસવીસન 1955માં રાજકોટ કેન્દ્ર શરૂ થતાં આખું ગુજરાત પ્રસારણ સેવા હેઠળ આવી ગયું હતું. તારીખ 2/10/1965થી અમદાવાદ કેન્દ્ર પરથી વિવિધ ભારતીનો આરંભ થયો હતો. તારીખ 29/11/1970થી વિવિધ ભરતીમાં કોમર્શિયલ બ્રોડકાસ્ટિંગ શરૂ થતાં તારીખ 10/10/1965થી ભુજ કેન્દ્ર શરૂ થતાં ગુજરાતી, સિંધી અને કચ્છ ભાષામાં પણ કાર્યક્રમો રજૂ થયા હતા. 17 ફેબ્રુઆરી 1996માં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં આહવા કેન્દ્ર શરૂ થયું હતું. દૂરદર્શન કેન્દ્ર તો ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ એ 15 ઓગસ્ટ 1975ના રોજ ખેડા જિલ્લાના ભીજ કેન્દ્રથી થયો હતો. અમદાવાદ અને રાજકોટમાં ગુજરાતી કાર્યક્રમોનું નિર્માણ એ દૂરદર્શનના સ્ટુડિયોમાં થાય છે. ગુજરાતની યાત્રાધામ એમાં હિન્દુ યાત્રાધામ તો સોમનાથ, પ્રભાસ પાટણ જે ગીર સોમનાથમાં આવેલ છે, 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. ગુપ્ત પ્રયાગ એ ગીર સોમનાથમાં આવેલ છે. ગુપ્ત પ્રાગ મહારાજનું પ્રાચીન મંદિર. અંબાજી એ બનાસકાંઠામાં આવેલું છે અને 51 શક્તિપીઠો પૈકીનું એક છે. બાલારામ એ બી બનાસકાંઠામાં આવેલ છે, જે કોટેશ્વર મહાદેવનું મંદિર છે. શામળાજી, અરવલ્લી શ્રી કૃષ્ણની ગદાધર શ્યામ સ્વરૂપની મૂર્તિ ત્યાં આવેલી છે. બહુચરાજી એ મહેસાણા જિલ્લામાં આવેલ છે, જ્યાં બહુચર માતાનું પ્રાચીન મંદિર આવેલ છે. નારાયણ સરોવર એ કચ્છ જિલ્લામાં આવેલ છે. ભારતના 5 પવિત્ર સરોવરમાંનું એક છે. ગલતેશ્વર એ ખેડા જિલ્લામાં આવેલ છે. સોલંકી યુગનું શિવાલય છે. નારેશ્વર એ વડોદરા જિલ્લામાં આવેલ છે. મહારાજા શ્રીરંગ અવધૂતનો આશ્રમ ત્યાં આવેલો છે. ચાંદોદ એ વડોદરામાં આવેલ છે. પિતૃકાય અને શ્રાદ્ધ પર્ણ માટે પ્રસિદ્ધ સ્થળ છે. પાવાગઢ એ પંચમહાલ જિલ્લામાં આવેલ છે, જ્યાં મહાકાળી માતાજીનું મંદિર આવેલ છે. દ્વારકા એ દેવભૂમિ દ્વારકામાં આવેલ છે. દ્વારકાધીશનું ભવ્ય મંદિર ત્યાં આવેલું છે. બિંદુ સરોવર એ પાટણમાં આવેલું છે, પાટણના સિદ્ધપુર તાલુકામાં. જૈન તીર્થો એમાં પાલિતાણા એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. જૈનોનું પવિત્ર સ્થળ, જ્યાં 863 દેરાસરો આવેલા છે. તારંગા એ મહેસાણા જિલ્લામાં આવેલ છે. એક જ શિલામાંથી કંડારાયેલા ભગવાન અજીતનાથની મૂર્તિ એ ત્યાં આવેલી છે. શંખેશ્વર એ પાટણ જિલ્લામાં આવેલ છે.
પાલિતાણા પછીની જૈનોનું મહત્વનું મંદિર છે. મહુડી એ ગાંધીનગર જિલ્લામાં આવેલ છે. શ્રી ઘંટાકર્ણ મહાવીરની મૂર્તિ એ ત્યાં આવેલી છે. ગિરનાર એ જૂનાગઢ જિલ્લામાં આવેલ છે. નેમિનાથજીના દેરાસરો સહિત 800 જૈન દેરાસરો આવેલા છે. મુસ્લિમ આસ્થા કેન્દ્રો મીરાદાતાર એ ઉનાવા જિલ્લો પાટણમાં આવેલ છે. એક ઓલિયાની પુરાતન દરગાહ છે. સેલવી એ મહેસાણા જિલ્લામાં આવેલ છે. દાઉદ વોહરાની 2 દરગાહ છે. દાતાર એ જૂનાગઢમાં આવેલ છે. જમેલશા પીરની દરગાહ આવેલી છે. રાજરોજી મહેમદાવાદ જે ખેડા જિલ્લામાં આવેલ છે. પ્રસિદ્ધ રોજો છે. પારસી તીર્થ તો સંજાણ એ વલસાડ જિલ્લામાં આવેલ છે. ઈરાનથી આવેલા પારસીઓએ સંજાણના રાજાનો આશ્રય મેળવ્યો હતો. ઉદવાડા એ વલસાડ જિલ્લામાં આવેલ છે, જ્યાં પવિત્ર આતશ બહેરામ પ્રજ્વલિત છે. યહૂદી તીર્થ તો ખમાસા જિલ્લો અમદાવાદ. સિનેગોગ ગુજરાતનું એકમાત્ર પ્રાર્થના ગૃહ છે. ખ્રિસ્તી ધર્મ એ વડોદરા જિલ્લામાં આવેલ છે. નિષ્કલંક માતાનું ધામ ત્યાં આવેલું છે. ખંભોળજના એ આણંદમાં આવેલ છે, જે નિરાધારોની માતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થ ગઢડા એ બોટાદમાં આવેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ છે. બોચાસણ આણંદમાં આવેલ છે. શ્રી અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું મુખ્ય મથક છે. અક્ષરધામ જે ગાંધીનગરમાં આવેલ છે. સ્વામિનારાયણનું ભવ્ય મંદિર આવેલું છે. સાળંગપુર એ બોટાદ જિલ્લામાં આવેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું જાણીતું સ્થળ છે. સાગર યર્યોતપટ તો અહમદપુર માંડવી એ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે. ચોરવાડ એ જૂનાગઢમાં આવેલ છે. ઉભરાટ એ નવસારીમાં આવેલ છે. તિથલ એ વલસાડમાં આવેલ છે. ડુમસ એ સુરતમાં આવેલ છે. પીરંબેટ એ ભાવનગર નહીં પણ જામનગરમાં આવેલ છે. પીરંબેટ એ ભાવનગર જિલ્લામાં આવેલ છે, અને પિરોટન ટાપુ એ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આવેલ છે. હજીરા એ સુરતમાં આવેલ છે. ગુજરાતના ઉજાણી સ્થળો સરદાર સરોવર એ કેવડિયા કોલોની એટલે કે નર્મદા જિલ્લામાં આવેલ છે. ચાંદોદ કરનાળી એ વડોદરા જિલ્લામાં આવેલ છે. એ ગુજરાતનું કાશી છે. ધરોઈ એ મહેસાણા જિલ્લામાં આવેલ છે. દાંતીવાડા એ બનાસકાંઠામાં આવેલ છે. ઉનાઈ એ સુરતમાં આવેલ છે. ઉકાઈ એ બી સુરતમાં આવેલ છે. લસુંદરા એ ખેડા જિલ્લામાં આવેલ છે. ટુવા એ પંચમહાલ જિલ્લામાં. મુન્દ્રા એ કચ્છ જિલ્લામાં આવેલ છે. ધુમલી એ દેવભૂમિ દ્વારકામાં આવેલ છે. ઉત્કંઠેશ્વર એ ગાંધીનગરમાં આવેલ છે. ગુજરાતનો ઐતિહાસિક સ્થળો એમાં લોથલ એ અમદાવાદમાં આવેલ છે. ધોળાવીરા એ કચ્છ જિલ્લામાં આવેલ છે. મોઢેરા એ મહેસાણા જિલ્લામાં આવેલ છે. વડનગર એ બી મહેસાણામાં. ધુમલી એ દેવભૂમિ દ્વારકામાં. કુંભારિયા એ બનાસકાંઠામાં. ગોરજ એ વડોદરામાં. રાજ્યનું પ્રાચીન મંદિર છે. દાંડી એ નવસારીમાં આવેલ છે. ગુજરાતના વિહારધામો એમાં કોટેશ્વર
એ બનાસકાંઠામાં આવેલ છે. ગલતેશ્વર એ ખેડા જિલ્લામાં, ગલતેશ્વર એ સાબરકાંઠામાં, હાથબ એ ભાવનગર, પાવાગઢ એ પંચમહાલમાં, સાપુતારા એ ડાંગ, સાસણ એ જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં, નળ સરોવર એ અમદાવાદમાં. ગુજરાતના લોકનૃત્યો એમાં ગરબો. તો ગરબો શબ્દ એ ગરબદી પરથી બનેલો છે. ગરબાને માથા પર લઈ નવરાત્રિમાં મહિલા આદ્યશક્તિ અંબિકા, બહુચરાજી, ચામુંડા વગેરે ગરબા ગાય છે. 1 તાળી, 2 તાળી અને 3 તાળીના ગરબા પ્રચલિત છે. રાસ હલ્લીસક અને લાયસ્ક નૃત્યમાંથી રસનો જન્મ થયો હશે. વૈષ્ણવ સંપ્રદાયની અસર વધતા રાસ લોકપ્રિય બને છે. હાલી નૃત્ય. તો હાલી નૃત્ય એ સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે. એક પુરુષ એક સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઈને કમર પર હાથ રાખી નાચે છે. ભીલ નૃત્ય. તો પંચમહાલ અને મહીસાગર જિલ્લાના ભીલ નૃત્ય અને યુદ્ધ નૃત્ય જાણીતા છે. યુદ્ધનું કારણ એ પ્રેમ પ્રસંગ હોય છે. ભરૂચ જિલ્લામાં શિયાળામાં થતું આ નૃત્યને આગવા તરીકે ઓળખવામાં આવે છે. ટીપ્પણી નૃત્ય. તો આ નૃત્ય એ ચોરવાડ અને વેરાવળની ખારવણ બહેનો કરે છે. ટીપ્પણી વડે ટીપવાની ક્રિયા સાથે તાલબદ્ધ નૃત્ય કરે છે. રૂમાલ નૃત્ય એ મહેસાણા જિલ્લાના ઠાકોરો હોળી અને મેળાના પ્રસંગોમાં હાથમાં રૂમાલ રાખી આ નૃત્ય કરે છે. ઘોડા કે અન્ય પશુનું મહોર પહેરીને પણ આ નૃત્ય કરે છે. મેર નૃત્ય. તો મેર જાતિના લડાયક ખમીર અને આકર્ષણ બાહુબાળ આ નૃત્યમાં આગવું સ્થાન ધરાવે છે. સીડીઓનું ધમાલ નૃત્ય. તો જાફરાબાદમાં પાસેના જંબુસર ગામમાં સીડી લોકોની 300 વર્ષ જૂની વસાહત છે. તેઓ મૂળ આફ્રિકામાંથી આવી અહીં વસેલા મુસલમાનો છે. સીડીઓનો મુખી એ ગીતો ગાતો જાય અને ગૌરવતો જાય છે. મેરાયો નૃત્ય. એ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું આ નૃત્ય છે. સરખડ જુજાળી નામના ઘાસમાંથી તોરણો જેવા ઝુમખા ગુંથી મેરાયો બનાવવામાં આવે છે. ડાંગી નૃત્ય. તો ડાંગ જિલ્લાના આદિવાસીઓનું ડાંગી નૃત્ય ચોળો તરીકે ઓળખાય છે. માળીનો ચોળો એ ઠાકરે ચોળો વગેરે ડાંગી નૃત્યના 27 જાતના તળ છે. એટલે કે ડાંગી નૃત્યના 27 જાતના તળ છે. ગુજરાતની ભવાઈ. તો ભવાઈ એ ગુજરાતની પારંપરિક એક નાટ્ય પ્રકાર છે. ભવાઈની શરૂઆત એ સિદ્ધપુરમાં સહસ્ત્ર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા અસાઈ ઠાકોરે કરી હતી. 14મી સદીમાં ગુજરાતના પ્રદેશોમાં પ્રચલિત નાટ્ય પ્રકારોમાંથી પ્રેરણા મેળવી અસાઈ ઠાકોરે એક નવા નાટ્ય પ્રકાર ભવાઈનું સર્જન કર્યું હતું. અસાઈ ઠાકોરે આશરે 360 જેટલા ભવાઈના વેશ લખ્યાની લોકવાયકા છે. તેમાં રામદેવનો વેશ એ જૂનામાં જૂનો વેશ છે. વસ્તીની વિવિધતા અથવા વિવિધતા. તો ગુજરાતમાં મૂળ વતનીઓ એ આદિવાસી તરીકે ઓળખાય છે. ગુજરાતમાં કુલ વસ્તીના 14.92% આદિવાસી છે. આદિવાસી પહેલાં કાળી બાવન એટલે કે કાળી પરજ અને રાની પરજ તરીકે ઓળખાતા હતા. ગુજરાતમાં ડાંગ જિલ્લામાં 90%થી પણ વધુ આદિવાસીઓની વસ્તી છે. ગુજરાતમાં પ્રથમ વસ્તી ગણતરી ઈસવીસન 1872માં થઈ હતી. ઈસવીસન 1872માં ગુજરાતની કુલ વસ્તી 91,29,722 હતી. ઈસવીસન 2011માં
6,03,82,628 એ ગુજરાતની વસ્તી હતી. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એ સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લા છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલનાર લોકોની સંખ્યા 89.36% છે. ગુજરાતના મેળા. ગુજરાતના મેળા. તો ગુજરાતમાં દર વર્ષે નાના મોટા 1600 મેળાઓ યોજાય છે. આમાંથી 500થી વધુ મેળાઓ શ્રાવણ માસમાં યોજાય છે. સૌથી વધુ સુરત જિલ્લામાં 159 મેળા ભરાય છે અને સૌથી ઓછા મેળા ડાંગ જિલ્લામાં એટલે કે 7 મેળા ભરાય છે. ગુજરાતના પ્રખ્યાત મેળા એ નીચે મુજબ છે. શામળાજીનો મેળો. તો આ મેળો એ અરવલ્લી જિલ્લાની મેશ્વ નદીના કિનારે ભરાય છે. પ્રાચીન તીર્થ એ શામળાજીમાં દેવ ઉઠી 11થી કાર્તિકી પૂર્ણિમા સુધી મેળો ભરાય છે. વૌઠાનો મેળો. તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ગામ પાસે 7 નદીઓના સંગમે મેળો ભરાય છે. કાર્તિક 11થી કાર્તિક પૂર્ણિમા સુધી આ મેળો ભરાય છે. વૌઠાનો મેળો એ ગુજરાતનો સૌથી મોટો મેળો છે અને અહીંયા 7 નદીઓના સંગમ હોવાથી સપ્તસંગમ તરીકે પણ ઓળખાય છે. પલ્લીનો મેળો. તો પલ્લીનો મેળો એ આસો સુદ નોમના દિવસે રૂપાલ માતાની પલ્લી ભરાય છે, જે ગાંધીનગર જિલ્લામાં આવેલ છે. ફિલ્મ. તો શેઠ સગાર શાહ એ સર્વપ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ છે. શ્રી કૃષ્ણ સુદામા એ ગુજરાતની સાંસ્કૃતિક લાક્ષણિકતા ધરાવતી સર્વપ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ છે. મનોરમા. તો કલાપીની જાણીતી કાવ્યકૃતિ હૃદય ત્રિપુટીનું ફિલ્મ રૂપાંતર છે. નરસિંહ મહેતા. તો ગુજરાતની સૌપ્રથમ બોલતી ફિલ્મ એ નરસિંહ મહેતા છે. મહેંદી રંગ લાગ્યો સૌપ્રથમ વાર ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહક પારિતોષિક મેળવનાર ફિલ્મ આ મહેંદી રંગ લાગ્યો છે. અખંડ સૌભાગ્યવતી એ ગુજરાત સરકારે સૌપ્રથમ વાર કરમુક્તિ આપી હતી. લીલુડી ધરતી એ ગુજરાતની પ્રથમ રંગીન ફિલ્મ છે. કંકુ એ પન્નાલાલ પટેલની જાણીતી વાર્તા કંકુ પર આધારિત દિગ્દર્શક કાંતિલાલ રાઠોડની ફિલ્મ છે. આ ફિલ્મની અભિનેત્રી પલ્લવી મહેતાને ઈસવીસન 1969ના શિકાગો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં શ્રેષ્ઠ અભિનેત્રી એવોર્ડ મળ્યો હતો. ઈસવીસન 1970માં રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો. અછૂતનો વેશ. દિલ્હી ખાતે 8મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. ન્યૂયોર્ક મ્યુઝિયમ ઓફ આર્ટ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ફિલ્મ પ્રદર્શિત થઈ હતી. ફ્રાન્સમાં યોજાયેલ 3જી યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં આ ફિલ્મને યુનેસ્કો હ્યુમન રાઇટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. લંડનમાં યોજાયેલ ન્યૂ ઇન્ડિયન સિનેમા ઉત્સવમાં આ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ગુજરાતના મહાપુરુષો. તો મુસ્લિમ સંત શેખ અહમદ ખટગંજબક્ષ. તો શેખ સાહેબની ગણના એ ભારતના 6 મોટા પીરો થાય છે. શેખ સાહેબની પ્રેરણા અને દુઆથી જ ગુજરાતના સલ્તનત અહમદ શાહે સાબરમતી નદીના કિનારે આશાવલ પાસે ઈસવીસન 1411માં અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ. તો સહજાનંદ સ્વામીએ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પસાત ગણાતી કોમમાં આચાર વિચારની ચેતના ફેલાવી હતી. તેમણે 2 સુંદર ગ્રંથ રચ્યા હતા, શિક્ષાપત્રી અને વાચનામૃત. આત્મા સાધક સંસારી યોગી શ્રીમદ રાજચંદ્ર
અવધાન શક્તિના કારણે તેમને મુંબઈમાં સાક્ષાત સરસ્વતીનું બિરુદ આપવામાં આવ્યું હતું. વેદના પ્રચારક સ્વામી શ્રી ગંગેશ્વરાનંદજી. તો સ્વામીજીની જન્મભૂમિ તો સ્વામીજીની જન્મભૂમિ એ પંજાબ હતી, પણ કર્મભૂમિ એ ગુજરાત હતી. ઈસવીસન 1952માં અમદાવાદમાં વેદ મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર એ વિશ્વભરનું સૌપ્રથમ વેદ મંદિર હતું. સ્વામીજીએ ભારતમાં અંદાજે 500 વેદ મંદિરની સ્થાપના કરી હતી. સ્વામીજીનું મોટામાં મોટું પ્રકાશન છે ભગવાન વેદનું પ્રકાશન. આ પુસ્તકનું વજન એ 22 કિલો હતું. સંત વિભૂતિ પ્રમુખ સ્વામીજી નારાયણ સ્વરૂપદાસ. તેમનું મૂળ નામ શાંતિલાલ હતું. શાસ્ત્રીજી મહારાજની આજ્ઞાથી ઈસવીસન 1939માં શાંતિલાલે દીક્ષા લીધી અને ઈસવીસન 1940માં ગોંડલ ભગવતી દીક્ષા લીધી. એટલે કે ગોંડલે ભગવતી દીક્ષા લીધી અને સૌને નારાયણ સ્વરૂપદાસ સ્વામી મળ્યા હતા અને આજે તેઓ પ્રમુખ સ્વામીજી તરીકે ઓળખાય છે. તેમણે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાને વિશ્વવ્યાપી બનાવી છે. 50થી વધુ દેશોમાં અનેક મંદિર બાંધી ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો છે. કવિઓ તો કલિકા સર્વજ્ઞ એટલે કે હેમચંદ્રાચાર્ય. પ્રખર જૈનાચાર્ય દેવાચંદ્ર સૂર્યે 5 વર્ષના ચાંગદેવને દીક્ષા આપી. તેમને અન્ય પ્રતિભા જોઈ માત્ર 21 વર્ષની ઉંમરે ગુરુએ પોતાની કંથા તેમને ઓઢાડી. ત્યારથી તેઓ આચાર્ય હેમચંદ્ર બન્યા. કૃતિઓ તો સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે વ્યાકરણ ગ્રંથ હતો. ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા. તો નરસિંહ મહેતાનું જન્મસ્થળ એ ભાવનગર પાસેનું તળાજા હતું. કૃતિઓ તો સુદામા ચરિત્ર, કુંવરબાઈનું મામેરું વગેરે. જ્ઞાનનો વડલો એવો અખો, એનો જન્મ જેતલપુર. અખોનું પૂરું નામ અક્ષયદાસ સોની. કૃતિઓ તો પંચીકરણ, અનુભવ બિંદુ, અખી ગીતા વગેરે. મહાકવિ પ્રેમાનંદ. જન્મ વડોદરામાં. પ્રેમાનંદ એ આખ્યાનકાર હતો. કૃતિઓ તો નળાખ્યાન, સુદામા ચરિત્ર, ઓખાહરણ, દશમ સ્કંદ વગેરે. પ્રથમ વાર્તાકાર એ શામળ હતો. એનો જન્મ અમદાવાદમાં થયો હતો. શામળ એટલે કે મધ્યકાળનો પદ્ય વાર્તાકાર. કૃતિઓ તો નંદબત્રીસી, મદન મોહન, શિવપુરાણ, પદ્માવતી વગેરે. ભક્ત કવિ દયારામ. એમનો જન્મ ડભોઈમાં. દયારામ મસ્ત અને રંગીન સ્વભાવના કવિ હતા. દયારામની ગરબીઓ ઘરે ઘરે જાણીતી છે. ગરબીઓના પિતા તરીકે દયારામને ઓળખવામાં આવે છે. કૃતિઓ તો રસિક વલ્લભ, ભક્તિપોષણ, ભક્તિવેલ, કૃષ્ણલીલા વગેરે. લોકહિત ચિંતક કવિ દલપતરામ. જન્મ વઢવાણ. સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓનો સંતસંગ થયો અને તેમને ગુજરાતીમાં લખવાની પ્રેરણા મળી. ફારબસ સાહેબ સાથેની મૈત્રી એ તેમનું બીજું સદભાગ્ય છે. કૃતિઓ એમાં દલપત ભાગ 1 અને 2, લક્ષ્મી, મિથ્યાભિમાન, દલપત પિંગળ, ફારબસ વિરહ વગેરે કૃતિઓ છે.